Hello everyone, am I audible? Hello. ચલો જલ્દીથી મને તમે જણાવો મારો વોઇસ તમારા સુધી પહોંચે છે. હેલો માય ડિયર ઇંગ્લિશ ક્વીન ક્યુટેસ્ટ દી હાવ આર યુ. રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. આજના લાઈવ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો તો ગુજરાતના ખૂણે ખૂણેથી, શહેર શહેરથી, ગામડે ગામડેથી પધારેલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે. આઈ હોપ કે તમારી એક્ઝામ સારી ચાલી રહી હશે અને એને ધ્યાનમાં રાખીને અને એવા પોઝિટિવ થોટ સાથે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. આજે રિપોર્ટેડ સ્પીચ જ આપણે જોવાના છીએ, એમની જ થિયરી કન્ટિન્યુ કરવાના છીએ. લાસ્ટ ટાઈમ મેં તમને આજ્ઞાત વાક્યને લગતા એક્ઝામ્પલ સોલ્વ પણ કરાવ્યા હતા અને સાથે સાથે બીજા 5 એક્ઝામ્પલ મેં તમને એઝ અ પ્રેક્ટિસ માટે આપ્યા હતા. આઈ હોપ કે તમે એમને સોલ્વ કર્યા હશે. આઈ હોપ કે તમને એમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં પડી હોય, હે ને, કોઈ ક્વેરી નહીં રહી ગઈ હોય, અને જો કદાચ રહી ગઈ હોય તો એમનું સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરવાની છું. બરાબર, આજની જે તમને જે પીડીએફ ફાઇલ મળશે એ પીડીએફ ફાઇલમાં એમના આન્સર પણ હું સાથે પ્રોવાઈડ કરાવી દઈશ. ઓકે, નેક્સ્ટ હવે આપણે જે ચોથો વાક્યનો પ્રકાર છે કે જેને આપણે કહીએ છીએ ઉદ્ગાર વાક્ય, એ વાક્યનો પ્રકાર સમજીએ એ પહેલા મારી પાસે કેટલાક એવા એક્ઝામ્પલ છે કે જેમાં ત્રણેય વાક્ય મર્જ થતા હોય, ત્રણેય વાક્ય ભેગા આવતા હોય. પ્રશ્નાર્થ વાક્ય છે, સાદું વાક્ય છે, ત્યારબાદ આજ્ઞાત વાક્ય. આ ત્રણેય વાક્ય આવતા હોય એવા એક્ઝામ્પલ મેં કેટલાક કલેક્ટ કર્યા છે. એ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. તમારી એક્ઝામમાં તમને આ રીતેના ડાયલોગ પૂછાશે અને આ ડાયલોગને તમારે સોલ્વ કરવાના રહેશે. કાં તો તમને આવી રીતે ડાયલોગ આપેલા હશે કે ભાઈ આ વાક્ય આ બોલે છે, ક્લિયરલી તમને ત્યાં કહી દીધું હશે કે આ વાક્ય જે છે આના દ્વારા જ બોલાયેલું છે, બીજું વાક્ય કોઈ બીજી વ્યક્તિ દ્વારા બોલાયેલું છે. ક્લિયરલી તમને ત્યાં દેખીતી રીતે તમને સમજાઈ જાય એ રીતે ત્યાં તમને લખીને આપી દીધું હશે. નેક્સ્ટ એના પછી બસ આવી રીતે પેરેગ્રાફ આપ્યો હશે. બીજો મેં ટફ જે આવે ને એ પેરેગ્રાફ હજી હમણાં નથી લીધો, કારણ કે હજી આપણે એવા પેરેગ્રાફ નથી જોવા કે જેમાં તમને ડાયરેક્ટલી ન આપ્યું હોય પરંતુ આખું સેન્ટેન્સ અને આખો પેરેગ્રાફ રીડ કરો ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ કયું સેન્ટેન્સ કઈ વ્યક્તિ દ્વારા બોલાયેલું છે, કોને એક વાક્ય કહેવામાં આવે છે, કોને પ્રશ્ન પૂછવામાં આવે છે. એ બધી વસ્તુ આખો ડાયલોગ જ્યારે રીડ કરો ને ત્યારે તમને સમજાય, હે ને. ચાલો, આવી ગયા બધા. વેરી 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 ગુડ ઇવનિંગ, ગ્રેટ ઇવનિંગ. હેલો એવરીવન, આઈ એમ વેરી ફાઇન. થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ. યુ આર સો સોફ્ટ હાર્ટેડ પર્સન કે તમે આવું બધું પૂછો છો, કેર કરો છો અને સાથે સાથે આવા હુલામણા નામ પણ આપો છો. થેન્ક યુ સો મચ. ચાલો તો હવે આપણે સેશનની શરૂઆત કરીએ. આઈ હોપ કે તમે તૈયાર હશો આજના ટોપિકને સમજવા માટે. અને ઓલવેઝ રહેવાનું યાર, ઓલવેઝ સમજવા માટે અને શીખવા માટે તો હંમેશા તૈયાર રહેવાનું. જેટલું નોલેજ ભેગું કરી શકો એટલું નોલેજ ભેગું કરો. હે, લાઈફમાં તમે ઓલી પેલી વ્યક્તિઓને જ્યારે ઇમેજિન કરો કે ભાઈ એવી વ્યક્તિ કે જે આજે સફળતાની ટોચ પર પહોંચી ગયા હોય મહેનત દ્વારા, એમની મહેનતથી, કે તમે જ્યારે પણ મોબાઈલનો યુઝ કરતા હોય અને એમાં કંઈ પણ એવા શો જોતા હોય, જેમ કે તમને અત્યારે મોબાઈલમાં અત્યારે વિદ્યાર્થીઓ શું જોતા હોય, જવાન મૂવી જોતા હોય, આ મૂવી જોતા હોય, તે મૂવી જોતા હોય. એના કરતા બેટર યાર કેબીસીમાં જે ખાન સર ગયા હતા એમને લગતી સ્ટોરીઓ જાણો કે ભાઈ એ કારણ કે આવી જ્યારે કોઈ વ્યક્તિ કેબીસીમાં જાય ને ત્યારે એ પોતાની નાની નાની સ્ટોરી તો શેર કરતા જ હોય છે. એટલે એ જોતું રહેવાનું, એમના ઉપરથી આપણને કંઈક શીખવા મળશે, આપણને કંઈક જાણવા મળશે. એટલે એક તો ખાસ જોવાનું. ચાલો આવી જાવ. હવે અત્યારે નરગેશ શું કરે છે બેટા, અહીંયા સવાલ પૂછે છે. શું મેં આ પેરેગ્રાફ તમને જાતે સોલ્વ કરવા આપ્યો હોય તો સોલ્વ થઈ જાય ખરા? હે, ખાન સર ગયા હતા ને? હા, ખાન સર ગયા હતા. એક દિવસ આપણે પણ જઈશું, હે, ત્યારે તમને ગર્વ થશે. ચાલો, પણ અત્યારે તો આપણે આના ઉપર ફોકસ કરીએ. શું આવું તમને જાતે આપું તો તમે કરી શકો? શું વાત છે, ગ્રેટ. ચાલો, નરગેશ અત્યારે સવાલ પૂછે છે તો આપણે અહીંયા લખીએ નરગેશ આસ્ક્ડ. સવાલ પૂછતું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? આસ્ક્ડ આવશે. તો હું અહીંયા લખું નરગેશ આસ્ક્ડ. એટલે ભાઈ કોને સવાલ પૂછે છે? શમાને સવાલ પૂછે છે તો હું અહીંયા લખું શમા. નરગેશ આસ્ક્ડ શમા. ત્યારબાદ આ જે વાક્ય છે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ છે એટલા માટે શું આવશે? ઇફ આવશે. તો હું અહીંયા મૂકી દઉં ઇફ. ચાલો સાથે સાથે સોલ્વ કરતા જાઓ, સાથે સાથે સોલ્યુશન કરતા જાઓ. કમેન્ટમાં કરી શકો અથવા તો તમે તમારી બાજુમાં નોટ લઈને બેસો, પેનથી તમારી બુકમાં સોલ્યુશન કરતા જાઓ. એવું તો નથી કે આખા ક્વેશ્ચનની આડી હું આવી જાઉં છું અથવા આવી જતી હોય તો આમ તેમ હું ભટકતી જ રહેતી હોય. ભાઈ મારી એવી હેબિટ છે કે ભાઈ વારા ઘડીએ આમથી આમ હાલવાની હેબિટ પડી ગઈ છે. આમાં ક્લાસ હોય તો હું તો આમથી આમ જાઉં, નાથી આમ જાઉં. છોકરા જોયા જ કર્યો, આપણને એમ થાય. અને યુનિટ હતું હોય ને, યુનિટ ત્યારે
આપણે ભાઠ ભણાવતા હોય અને યુનિટ હાલતું હોય ને યુનિટ, ત્યારે તો છે ને આપણે સ્ટોરી સમજાતા સમજાતા આમ જાય ને તો ન્યાય પાછા વળીને જોવે, કારણ કે એનું ફોકસ ક્યાં હોય, આપણા ફેસ ઉપર હોય કે આપણે એ સ્ટોરીને સમજાવતા છોકરા એકદમ એ સ્ટોરીમાં આમ કહેવાય ને કે એ સ્ટોરીમાં એકદમ આમ તલ્લીન થઈ ગયા હોય. પણ જ્યારે ગ્રામર ભણાવીએ ને ત્યારે અમુક તો બગાહા ખાતા હોય, અમુકને તો ઊંઘ આવતી હોય, અમુકને તો માંડ કલાક પૂરી થતી હોય. પણ જ્યારે સ્ટોરી ચાલતી હોય ને ત્યારે એટલા તલ્લીન હોય ને કે આપણે જરા ખાલી નામ જાય ને તો ન્યાય પાછું વળીને જોવે કે ભાઈ મેમનું મોઢું નથી દેખાતું, ઘડીક હાલવીને તોય એમ કે મેમ તમે અહીંયા ઉભા રહ્યો ને અમને તમારું મોઢું નથી દેખાતું. તમારું મોઢું જોવાનું છે કે અંદરની ટેક્સ્ટ બુકની લાઈનને તમારે સમજવાની છે કે મેમ તમને તમારે સામું જોઈએ ને એટલે અમને વધારે સારી રીતે સમજાય જાય. મેં કીધું આ મને ખબર ગુજરાતી ને, બાકી સેન્ટેન્સ તો બિલકુલ પણ નહીં. નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે ઇફ, ત્યારબાદ કર્તા જે છે સહાયકારક ક્રિયાપદની જગ્યાએ આવશે અને સહાયકારક ક્રિયાપદ કર્તાની જગ્યા પર આવશે. તો સેન્ટેન્સ શું બનશે, યુ આગળ આવી જાય સેકન્ડ પર્સન, તો શમાને આધારે યુ નું શું થઈ જશે, શી થઈ જશે નિયમ પ્રમાણે. તો આ આપણે આગળના સ્ટેપમાં જોઈ ગયા છીએ. ત્યારબાદ અહીંયા તમને ડીડ આપેલું છે, તો ડીડ નું પાસ્ટ ફોર્મ શું થઈ જશે, હેડ થઈ જશે. હું અહીંયા કરી નાખું હેડ. ગો આપેલું છે તો ગો નું શું થઈ જશે, વેન્ટ. વેન્ટ નહીં થાય, સોરી યાર, ગોનું V3 નું ફોર્મ મૂકવાનું છે આપણે, ભૂતકાળનું ફોર્મ નથી મૂકવાનું. એટલે અહીંયા આપણે કેવું ફોર્મ મૂકશું, V3 નું ફોર્મ મૂકશું. તો ગોનું અહીંયા V3 નું ફોર્મ શું થઈ જશે, ગોન. તો અહીંયા હું લખી નાખું ગોન ટુ સુરત. યસ્ટરડે આપેલું છે તો યસ્ટરડે નું શું થઈ જશે, ધ પ્રીવિયસ ડે. તો અહીંયા હું લખી દઉં ધ પ્રીવિયસ ડે, ફૂલ સ્ટોપ. ત્યારબાદ શમાએ એકદમ શોર્ટ આન્સર આપ્યો યસ. તો હવે નેગેટિવલી વાળું મેં તમને કાલ સમજાવ્યું હતું, તો સેમ અહીંયા તમારે એ જ રીતે લખવાનું છે. બે ઓપ્શન આપ્યા હતા, એ બે ઓપ્શન માંથી તમને જે ગમે ને એ ઓપ્શન નું તમારે અહીંયા અનુસરણ કરવાનું છે. ઓકે, અહીંયા હું લખીશ સેકન્ડ ઓપ્શન, હું અહીંયા યુઝ કરીશ. શમા જવાબ આપે છે એટલા માટે હું શું લખીશ, રિપ્લાઇડ. શમા રિપ્લાઇડ. કોને જવાબ આપે છે, નરગીશ ને. તો હું અહીંયા લખું શમા રિપ્લાઇડ નરગીશ પોઝિટિવલી, કે ભાઈ એને તેને હકારાત્મક જવાબ આપ્યો, તો પોઝિટિવલી. આ થઈ ગયું તમારું સેકન્ડ ડાયલોગ નું સોલ્યુશન. નેક્સ્ટ, નરગીશે ફરીથી સવાલ પૂછ્યો, તો હવે હું લખીશ ફર્ધર આસ્કડ. જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય ને કે જે સેન્ટેન્સમાં અથવા તો ડાયલોગમાં વારંવાર સવાલ પૂછે છે, એક વાર તો એને સવાલ પૂછી જ લીધો હોય તો આ નોટ ડાઉન કરતા જાઓ. કોઈ નિયમ એવા છે કે જે નિયમ હું બોર્ડ ઉપર નથી લખતી, જસ્ટ હું તમને બોલીને કહી દઉં છું, તો તમારે એને નોટબુકમાં નોટ ડાઉન કરતા જવાના છે. તો નરગીશે અહીંયા ફરીથી સવાલ પૂછ્યો, તો અગેન આસ્કડ પણ લખી શકો. તમારા દિમાગમાં અત્યારે એક શબ્દ દોડતો હોય છે, અગેન આસ્કડ, કારણ કે તમને પહેલેથી એ શબ્દ શીખવાડવામાં આવ્યો છે અને સમજાવવામાં આવ્યો છે, તો અત્યારે પણ દિમાગમાં એ જ ચાલતું હોય છે. પણ તમે યુ કેન યુઝ ફર્ધર આસ્કડ, કે ભાઈ આગળ એને પૂછ્યું, તો તમે અહીંયા ફર્ધર નો પણ યુઝ કરી શકો કે ભાઈ ફર્ધર આસ્કડ. નરગેશ ફર્ધર આસ્કડ કોને સવાલ પૂછે છે, શમાને. તો હવે શમાની જગ્યાએ હું કર્મવાચક નામ પણ યુઝ કરી શકું. ગર્લ હોય તો ગર્લ માટે કર્મવાચક નામ આવશે હર. જો બોય હોય તો બોય માટે કર્મવાચક નામ શું આવશે, હિમ. જો બોય હોત તો હિમ લખે અને ગર્લ હોત તો હર લખાશે. નેક્સ્ટ, એના પછી સવાલની શરૂઆત તો સહાયકારક ક્રિયાપદથી થઈ છે એટલા માટે ત્યાં શું આવશે, ઇફ આવશે. તો મેં અહીંયા મૂકી દીધું ઇફ. નેક્સ્ટ, હવે આપણે આગળ જઈએ, આને આપણે સાદા વાક્યમાં ફેરવી દઈએ, આગળ પાછળ કરી નાખીએ. તો યુ આગળ આવે, યુ સેકન્ડ પર્સન, તો શમાને આધારે યુ નું શું થઈ જશે, શી. તો હું અહીંયા કરી નાખું શી. ત્યારબાદ ડીડ બાય ગો આપેલું છે, તો ડીડ નું શું થઈ જશે, હેડ થઈ જશે. અને ગો નું V3 નું ફોર્મ આવી જશે, ગોન. બાય કોના દ્વારા, તો બાય ટ્રેન ઓર બસ. આમાં કોઈ ફેરફાર નહીં થાય, બાય ટ્રેન ઓર બસ, અને લાસ્ટમાં મૂકી દઈએ ફૂલ સ્ટોપ. થોડી પ્રેક્ટિસ કરજો, થોડો અભ્યાસ કરજો, પછી તમને આમાં માર્ક્સ મેળવવા માટે કોઈ પણ નહીં રોકી શકે, કોઈ પણ તમને હરાવી નહીં શકે. ચાહે પછી તમને ગમે તેટલો ટફ પેરેગ્રાફ ન આપી દે, આઈએલ્સ ની બુક માંથી કાઢીને તમને રિપોર્ટેડ સ્પીચ નો પેરેગ્રાફ આપી દે, તોય કાંઈ તમને ફરક નહીં પડે. બસ આમાં તમારે માસ્ટર થવાનું છે કે કયા સેન્ટેન્સમાં મારે કેવો રિપ્લાય આપવાનો. અને ફિકર નોટ, એમને લગતા આપણે એક્ઝામ્પલ બહુ બધા જોઈ લેશું. ઓકે, હજી આપણી પાસે ઘણો બધો ટાઈમ છે. અત્યારે થિયરી જો હું અત્યારે છે ને આજે થઈ જાય ને થિયરી કમ્પ્લીટ, તો આજે તો થિયરી ને પતાવી જ દેવાની છે, એકદમ પતાવી દેવાની છે. પણ એના જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે ને, એ એક્ઝામ્પલ વચ્ચે બ્રેક લઈને પછી જોઈશું.
કારણ કે મારે ચેક કરવું ને કે તમે નિયમોને યાદ રાખો છો કે નહીં, તમે નિયમોને રિવાઇઝ કરો છો કે નહીં. તમારે ચેક નહીં કરવાનું કે મને નિયમ યાદ રહ્યો છે કે નહીં. એટલે એ નિયમોને આપણે યાદ પણ કરવાના છીએ, પણ વચ્ચે વચ્ચે આપણે યાદ કરીશું. આવી રીતે વચ્ચે વચ્ચે આપણે રિવિઝનનું એક સેશન લાવતા રહેશું. નેક્સ્ટ એના પછી શમાએ જવાબ આપ્યો, એટલા માટે અહીંયા આવશે શમા રિપ્લાઇડ અથવા તો શમા આન્સર્ડ. શમા રિપ્લાઇડ અથવા શમા આન્સર્ડ. કોને જવાબ આપે છે? નરગેશને. તો નરગેશ માટે શું યુઝ થશે? હિમ. વાક્યને જોડવા માટે ધેટ આવશે, કારણ કે વાક્ય સાદું છે. આઈ એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. તો શમાને આધારે શું આવશે? શી આવશે. નેક્સ્ટ એના પછી તમને વેન્ટ આપેલું છે, તો વેન્ટમાં શું થશે? હેડ ગોન થશે. તો અહીંયા હું લખી દઉં હેડ ગોન. શેના દ્વારા જશે? બાય કાર દ્વારા થશે. તો અહીંયા હું લખી દઉં બાય કાર. ધેટ્સ ઇટ. બસ આવા જ પેરેગ્રાફ આવશે, આવી જ રીતે. ધીરે ધીરે આપણે હાર્ડ સ્ટેપ લેતા જશું. એવું નહીં કે આટલું સહેલું સહેલું જ આવશે. ના 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 ના, બિલકુલ પણ નહીં, બિલકુલ પણ નહીં. ઓકે, તો હાર્ડ ક્વેશ્ચન જે છે એ હાર્ડ ક્વેશ્ચન આપણે લેતા જઈશું, સહેલા સોલ્વ નહીં કરીએ. પણ હજી તો તમે થિયરી સમજો છો ને, એટલે સહેલું લઈ લો અને પછી અઘરું લઈ લેશું આપણે, હે ને? કારણ કે વચ્ચે આપણને જો ગેમ રમીશું કામ ગમે, ગેમ કારણ કે આવડવા જે છે ને, હું સિલેબસ ને છે ને ગેમની તરફ માનું, ગેમની જેમ જ માનું કે કોઈ પણ ગેમ ઇન્સ્ટોલ કરે ને તો એમના માટે પહેલો લેવલ જે હોય ને એકદમ ઈઝી લાગે, એકદમ ઈઝી રાખે કે જે 5 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. એટલે છે ને આ જે સામે વ્યક્તિ રમતી હોય ને એને એમ થાય, ઓ વાવ ગ્રેટ, આમાં તો જો હું કેટલી માસ્ટર છું, ફટાફટ આટલા કોઈન આવી ગયા, આટલા ઓલા આવી ગયા. અંદરથી ને આપણા ઉપર નાનું અમથું પ્રાઉડ તો થતું જ હોય. ભલે તમે એમ કહેતા હોય કે આટલું બધું અમને ફીલ ન થાય, પણ આ તો હાવ ખોટી જ વાત છે. તમને એ થાય તો જ તમે સેકન્ડ સ્ટેજ ઉપર જાઓ છો. બાકી તમે પહેલા સ્ટેજને સોલ્વ ન કરી શકો ને, બીજા દિવસે તમે એને અનઇન્સ્ટોલ કરી નાખશો. પહેલા સ્ટેજને તો જો તમે 2 દિવસ મથિયા કરો છો અને એને સોલ્વ નથી કરી શકતા, તો એને તમે ત્રીજા દિવસે તરત જ અનઇન્સ્ટોલ કરી નાખો છો. તો અહીંયા પણ કંઈક મેં એ જ મેથડને અહીંયા અપ્લાય કરી છે કે પહેલા નાના સિમ્પલ સહેલા સેન્ટેન્સને આપણે લઈએ કે જેથી કરીને તમને થોડું કોન્ફિડન્સ આવી જાય કે હા આ તો મને આવડે છે. પછી ધીરે ટફ એક્ઝામ્પલ પણ આપણે લેતા જઈશું. નેક્સ્ટ આગળ જઈએ. અહીંયા ફાધર જે છે એ મિનલને કહે છે વેર ઇઝ યોર મધર. તો ફાધર મિનલને સવાલ પૂછે છે. તો હું અહીંયા લખું ફાધર આસ્ક્ડ મિનલ. ફાધર આસ્ક્ડ મિનલ. મિનલને સવાલ પૂછે છે તો હું અહીંયા લખી દઉં મિનલ. ફાધર આસ્ક્ડ મિનલ. અને એમાં શરૂઆત શેનાથી? કન્જક્શન શું આવશે? વેર. ત્યારબાદ કર્તા કોણ છે? યોર મધર ઇઝ અ કર્તા. યોર મધર અહીંયા જે તમને આપેલું છે એ કર્તા છે, કારણ કે યોર મધર તારી મમ્મી, ઇનડાયરેક્ટલી મમ્મીની જ વાત થયેલી છે. એટલે અહીંયા યોર મધર કર્તા છે, એને હું લાવું વાક્યની શરૂઆતમાં યોર મધર. પણ યોર એ સેકન્ડ પર્સન છે, તો મિનલને આધારે યોર નું શું થઈ જશે? હર થઈ જશે. તો હું અહીંયા કરી નાખું હર મધર. હર મધર. ત્યારબાદ તમને શું આપેલું છે? ઇઝ આપેલું છે. તો ઇઝ નું શું થઈ જશે? વોઝ થઈ જશે. તો હું અહીંયા કરી નાખું વોઝ અને લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મિનલે ટૂંકમાં આન્સર આપ્યો. જો તમારે અહીંયા ટૂંકમાં આન્સર નથી આપવાનો, ફૂલ આન્સર આપવાનો છે. તો ફૂલ આન્સર કેમ બને મેમ? તો ફૂલ આન્સર કોને કહેવાય કે ફરજ શરૂઆતમાં કરતા આવે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે, ત્યારબાદ ક્રિયાપદ આવે, ત્યારબાદ અન્ય શબ્દ આવે. ધેટ્સ ઇટ. તો હવે એ કર્તા ક્યાંથી ગોતવો, સહાયકારક ક્રિયાપદ ક્યાંથી ગોતવો, અથવા તો ક્રિયાપદ ક્યાંથી ગોતવું, તો એ આગળના સવાલમાંથી આપણને મળી જાય. જેમ કે અહીંયા કીધું કે હર મધર વોઝ, તો આ તમારું કર્તા થઈ ગયું, આ તમારું સહાયકારક ક્રિયાપદ થઈ ગયું. ક્રિયાપદ નથી આપ્યું તો નથી, તો મૂકવાની કોઈ જરૂર નથી. તો સેકન્ડ ક્વેશ્ચનમાં જે તમને શોર્ટ આન્સર આપેલો છે એને તમારે લોંગ બનાવવાનો છે. લોંગ બનાવવા માટે કર્તા ક્યાંથી કાઢવું, સહાયકારક ક્રિયાપદ ક્યાંથી કાઢવું, તો એ તમને આગળનો જે સવાલ પૂછ્યો ને એમાંથી તમને આન્સર મળી જાય. જેમ કે હર મધર કર્તા છે અને વોઝ એ સહાયકારક ક્રિયાપદ છે. ક્રિયાપદ તો આપ્યું નથી, તો કોઈ ઇશ્યુ છે જ નહીં ને. જો હવે તમે ધ્યાનથી જોજો સેન્ટેન્સ ને, એક જ વારમાં તમને સમજાઈ જશે. આગળનું તમે જો યાદ રાખ્યું તો આ તમને એક જ વારમાં સમજાઈ જશે. મિનલે શું કર્યો? જવાબ આપ્યો. તો હું અહીંયા લખું મિનલ રિપ્લાઇડ. કોને જવાબ આપે છે બેટા? તો એ એના પપ્પાને જવાબ આપે છે. તો આપણે લખીએ મિનલ રિપ્લાઇડ હર ફાધર, કે ભાઈ મિનલ રિપ્લાઇડ હર ફાધર, અથવા તો ખાલી ફાધર લખી નાખો કા ફાધર, that her mother આ થઈ ગયું કર્તા, સહાયકારક ક્રિયાપદ થઈ ગયું was,
અને લાસ્ટ વર્ડ તરીકે લખી દઉં ઇન ધ કિચન. હર મધર વોઝ ઇન ધ કિચન, કે ભાઈ તેની માતા જે છે એ ક્યાં છે? કિચનમાં છે. ઓ તેરે, કિટ ચેન આવે કા? કિટ चैन, किट चैन, किट चैन बोल के करो याद. स्पेलिंग क्यों याद नहीं होगा, है ना? किट चैन. फाइनल. હવે પપ્પા શું કહે છે કે બ્રિંગ મી અ ગ્લાસ ઓફ કોલ્ડ વોટર. જા મારા માટે એક પાણીનો, ઠંડા પાણીનો ગ્લાસ લેતી આવ. તો અહીંયા પપ્પાએ શું કર્યું? પપ્પાએ અહીંયા શું કરી? રિક્વેસ્ટો કરે ને એ શું કરે છે? ઓર્ડર કરે છે ને. તો અહીંયા શું આવશે? ઓર્ડર્ડ આવશે. વેરી ગુડ. તો પપ્પા, ફાધર આજ્ઞાત વાક્ય છે એટલે શું આવશે? ઓર્ડર્ડ. ફાધર ઓર્ડર્ડ હર ડોટર અથવા તો મિનલ, બેમાંથી એક શબ્દ તમે અહીંયા લખી શકો કારણ કે મિનલ એની છોકરી જ છે. ત્યારે જે એમ કહેતી હોય ને કે ફાધર એમ. તો હર ડોટર વાક્યને જોડવા માટે શું આવશે? કન્જક્શન તરીકે ટુ આવશે. જો આજ્ઞાત વાક્ય હકારાત્મક હોય તો ટુ આવે અને નકારાત્મક હોય તો નોટ ટુ આવે. તો વાક્ય કેવું છે? હકારાત્મક છે એટલા માટે મેં ટુ મૂક્યું. ત્યારબાદ બ્રિંગ નું V1 નું જ ફોર્મ આવશે તો હું અહીંયા બ્રિંગ નું V1 નું ફોર્મ લખી દઉં. મી એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન છે. તો ફાધર ને આધારે શું થશે? હિમ. બ્રિંગ હિમ અ ગ્લાસ ઓફ કોલ્ડ વોટર. અ ગ્લાસ ઓફ કોલ્ડ વોટર. ફૂલ સ્ટોપ. ચાલો ક્લિયર. તો આમાં 3 સેન્ટેન્સ આવી ગયા. પ્રશ્નાર્થ વાક્ય, સાદું વાક્ય અને આજ્ઞાત વાક્ય પણ આવી ગયા. ચાલો જોઈએ આગળ તમારા માટે એક્ઝામ્પલ છે. હા છે. ચાલો આ પણ મસ્ત છે, આ પણ મજેદાર છે. ચાલો આને પણ સોલ્વ કરીએ. આને સોલ્વ કરવાની મને બહુ મજા આવે. મને તો આ એક પેરેગ્રાફ મજા આવી જાય. રાહુલ અને મેહુલ વચ્ચેની વાતચીત છે. રાહુલ મેહુલને સવાલ પૂછે છે તો હું અહીંયા લખું રાહુલ. હવે સવાલ પૂછે છે તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? આસ્ક્ડ. તો હું અહીંયા લખી દઉં આસ્ક્ડ. કોને સવાલ પૂછે છે? મેહુલને. તો હું અહીંયા લખી દઉં મેહુલ. રાહુલ આસ્ક્ડ મેહુલ. હવે સવાલ શેનાથી પૂછ્યો છે? સહાયકારક ક્રિયાપદથી, એટલે હું અહીંયા લખી દઈશ ઇફ. ત્યારબાદ યુ જે છે એ કર્તાના સ્થાન ઉપર અને સહાયકારક ક્રિયાપદ જે છે સહાયકારક ક્રિયાપદ યુ ની જગ્યાએ આવી જશે. તો યુ એ સેકન્ડ પર્સન મેહુલને આધારે થઈ જશે હી. ત્યારબાદ ડુ હેવ આપેલું છે તો હેવ નું પાસ્ટ ફોર્મ અહીંયા આવી જશે કારણ કે ડુ ડઝ આપેલું હોય તો ક્રિયાપદનો કેવો કાળ આવે? ભૂતકાળ આવે. તો ડુ પ્લસ હેવ એનું પાસ્ટ ફોર્મ શું થઈ જાય? હેડ થઈ જાય કારણ કે ડુ ડઝ નીકળી જાય. પ્રશ્નાર્થ વાક્ય તો છે નહીં, સાદું વાક્ય છે. તો સાદા વાક્યમાં ડીડ ક્યારેય પણ આવે નહીં. જો નકાર વાક્ય હોત તો ડીડ મૂકે, પણ સાદું વાક્ય છે, હકાર વાક્ય છે એટલા માટે મેં ડીડ મૂક્યો નથી. નેક્સ્ટ એના પછી હેવ નું અહીંયા મેં કરી નાખ્યું હેડ અ કાર. કાર નું હું લખી દઉં કાર. નેક્સ્ટ એના પછી મેહુલે કીધું કે યસ આઈ હેવ અ મારુતિ સુઝુકી ઓમની, કે ભાઈ હા મારી પાસે મારુતિ સુઝુકી ઓમની છે. તો એક તો તેને હકારાત્મકમાં જવાબ આપ્યો પ્લસ એની પાસે કઈ કાર છે એ પણ એને કહ્યું. જ્યારે પહેલી વ્યક્તિએ પૂછ્યું નહોતું છતાં પણ એને કહ્યું કે મારી પાસે મારુતિ સુઝુકી ઓમની છે, કે જે આપણા ભારત દેશમાં ચાલે છે, બાકીના ઘણા બધા દેશોમાં બેન કરવામાં આવી છે કારણ કે એમાં સૌથી વધારે એક્સિડન્ટના કેસ થાય છે અને એ જ આપણા ભારત દેશમાં ચાલે છે. ટેસ્લા નામની ગાડી છે કે જે આપણા ભારત દેશમાં આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ પરંતુ એ ચાલી ન શકે. એનું રીઝન છે કે આપણા દેશમાં રસ્તાઓ જે છે એ રસ્તાઓ લાઈન ઉપર નથી ચાલતા. રસ્તા ઉપર જે વ્હાઈટ કલરની પટ્ટી હોય કારણ કે ટેસ્લા ગાડી જે છે એ રસ્તાની વ્હાઈટ પટ્ટીને ફોલો કરી શકે છે. રસ્તા પર જે નિશાનીઓ હોય નિશાનીઓને ફોલો કરી શકે છે પરંતુ ભારત દેશમાં ઘણી બધી એવી જગ્યા છે, જંગલવાળા વિસ્તાર છે કે જ્યાં આવી સુવિધાઓ પ્રોવાઈડ નથી કરવામાં આવતી. એટલા માટે એ ગાડી જે છે એ સક્સેસ નથી આપણા દેશ માટે. અને ખરેખર એમનું બજેટ જે છે બજેટ પણ એટલું બધું એટલું છે. આમ તો આમ જોવા જઈએ તો છે. બીજા પણ રીઝન છે પણ ફિલહાલ અત્યારે તમે આટલું રીઝન જાણી લો. ઓકે નેક્સ્ટ આગળ જઈએ. અને હા ટેસ્લા ગાડીના ફાઉન્ડર જે છે ને એ એલન મસ્ક છે. ટેસ્લા કંપનીના નહીં, એ ટેસ્લા કંપનીમાં તો પછી આવ્યા હતા. ખરેખર ટેસ્લા કંપની જે છે એ બીજા કોઈ વ્યક્તિની છે. વ્યક્તિનું નામ મને નથી ખબર. ફેમસ વ્યક્તિના નામ અક્સર લોકોને વધારે યાદ રહેતા હોય છે. એ પછી એલન મસ્ક જે છે એમણે ઘણી બધી નાની નાની કંપનીઓની શરૂઆત કરી હતી. એમને વેચીને પછી એમને વેચી નાખતા, પછી વેચીને પછી એમણે બીજી કંપની શરૂ કરે, પછી પાછી એમાંથી વેચીને એની પાસે ઘણા બધા પૈસા આવી જાય પછી એ ટેસ્લા કંપનીમાં આવે છે. એમાં એક નવું ફીચર બનાવે છે
કે જે ટોટલી પ્રોગ્રામ બેઝ હોય છે, કે જે AI બેઝ હોય છે, કે જે સેલ્ફ ચાલતી હોય છે, જે સેલ્ફ દોડતી હોય છે. કારણ કે એલન મસ્કે એક પ્રોગ્રામિંગનો લેંગ્વેજ સેલ્ફ શીખ્યો હતો. એ કોઈ પણ પ્રકારની, જો એમણે પ્રોગ્રામિંગ પણ ટેસ્લા ગાડી જે છે ને, એ ટેસ્લા ગાડીમાં એને પ્રોગ્રામિંગ પોતાની જાતે સેટ કર્યો છે, કોઈની હેલ્પ નથી લીધી એમણે. અને એ વસ્તુ એમણે પોતાની જાતે જ લર્ન કરેલી છે, ઓનલાઈન એ શીખી લે. એમને ગેમિંગનો આખો કોર્સ જાતે કરેલો છે, ગેમિંગનો કોર્સ કરેલો છે એમણે. તમને ખ્યાલ હોય તો આઈટીમાં અત્યારે આ છે એમ ગેમિંગ વિશેનું, કદાચ ખ્યાલ હોય તો આગળ જઈએ હવે આપણે. તો મેહુલે અહીંયા હકારાત્મકમાં જવાબ આપ્યો, તો હું અહીંયા લખું મેહુલ રિપ્લાઇડ રાહુલ પોઝિટિવલી. Rahul positively and further said that I a first person છે, તો મેહુલ ને આધારે શું થશે? he. હેવ આપેલું છે તો હેવ નું થઈ જશે had a Maruti Suzuki Omni. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. રાહુલે સવાલ પૂછ્યો ફરીથી, તો આપણે અહીંયા લખીએ રાહુલ અગેન આસ્કડ હિમ. સેન્ટેન્સ ને જોડવા માટે ડબલ્યુ શબ્દ પોતે આવશે, તો હું અહીંયા ડબલ્યુ શબ્દ પોતે મૂકી દઉં. યુ એ સેકન્ડ પર્સન છે, તો હિમ ને આધારે શું થઈ જશે? હી. ત્યારબાદ ડીડ પરચેસ્ડ આપેલું છે, તો એનું શું થઈ જશે? હેડ પરચેસ્ડ, કારણ કે હેડ સાથે ક્રિયાપદનું V3 નું ફોર્મ આવે, તો હું અહીંયા લખી દઉં હેડ પરચેસ્ડ ઇટ, તો અહીંયા ઇટ નું રહેશે ઇટ. નેક્સ્ટ એના પછી મેહુલે એનો જવાબ આપ્યો છે, એટલા માટે અહીંયા આન્સર આવશે, શોર્ટમાં આન્સર આપ્યો છે કે ઓનલી લાસ્ટ મંથ. તો આ આન્સર પણ કેવો છે? શોર્ટમાં છે. અને આ આન્સરને તમારે કેવો બનાવવાનો છે? લોંગ આન્સર બનાવવાનો છે. જે રીતે મેં તમને આગળ સમજાવ્યું કે કર્તા, સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ ક્યાંથી લેવા, તો એ આગળના સવાલમાંથી લેવાના છે. તો આગળના સવાલમાં કર્તા કોણ છે? હી છે. સહાયકારક ક્રિયાપદ કોણ છે? હેડ છે. ક્રિયાપદ કોણ છે? પરચેસ્ડ છે. બસ આ ત્રણ વસ્તુ તમે લઈ લીધી અને પછી તમારે આને જોડી દેવાનું છે. પરચેસ્ડ ઇટ ઓનલી લાસ્ટ મંથ. તમે ઇટ લેશો ને તો પણ ચાલશે. કઈ રીતે? જુઓ, આ રીતે સેન્ટેન્સ બનશે. મેહુલ રિપ્લાઇડ હિમ. વાક્ય સાદું છે એટલા માટે ધેટ આવશે. રિપ્લાઇડ હિમ ધેટ he had purchased it only last month. ફૂલ સ્ટોપ. ચાલો, સમજાઈ ગયું. હવે આના પેરેગ્રાફને તમે જાતે સોલ્વ કરજો. ડીપીપીમાં થોડુંક હોમવર્ક તમારું વધી જશે, પણ સોલ્વ કરજો. યકીન માનો, રિપોર્ટેડ સ્પીચ તમને બહુ સારી રીતે આવડી જશે. એક્ઝામમાં આને લખવાની બહુ મજા આવશે. જ્યારે બધા માથા ખંજોળતા હશે ત્યારે તમે એને મસ્ત રીતે સોલ્વ કરતા હશો. જ્યારે બધા એક્ઝામની તૈયારી વખતે એમ કહેતા હશે કે રિપોર્ટેડ સ્પીચનો મને આર પણ નથી આવડતો, ત્યારે તમે એમ કહેતા હશો કે રિપોર્ટેડ સ્પીચનો મને એક ક્વેશ્ચન આવડે. ગમે ત્યાંથી મને રિપોર્ટેડ સ્પીચ આપ, હું વ્યવસ્થિત રીતે સોલ્વ કરીને તને આપી દઉં. 12મા ધોરણની રિપોર્ટેડ સ્પીચ આપ, તો એને પણ હું સોલ્વ કરી દઉં. બસ તું મને આપ, 5 મિનિટમાં હું તને સોલ્વ કરી દઉં. આટલો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનો છે, આટલો આત્મવિશ્વાસ તમારે તમારી અંદર લાવવાનો છે કે કોઈ પણ વ્યક્તિ તમને એમ કે લે આ સોલ્વ કરી દે, તો તારાથી એ થઈ જ જવું જોઈએ. હે ને? નેક્સ્ટ આગળ જઈએ એ પહેલા તમને જો કોઈ ક્વેરી હોય તો એ ક્વેરી તમે મને પૂછી શકો છો, કારણ કે હવે હું એક નવી થિયરી તરફ જવાની છું અને એ જે નવી થિયરી છે એ નવી થિયરી ઉદ્ગાર વાક્ય ઉપર હશે. આપણો જે ચોથો વાક્યનો પ્રકાર છે એ ચોથો વાક્યનો પ્રકારને આપણે ગુજરાતીમાં ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. હા શ્યોર દી, મને તો મજા આવે આ સોલ્વ કરવાની, બીકોઝ ઓફ યુ દી. થેન્ક યુ ફોર એવરીથિંગ. તમે અમારો આભાર માનો છો એ તો અમને ખબર જ. થેન્ક યુ સો મચ એના માટે હું પણ તમને થેન્ક યુ બેક આપી દઉં. બરાબર? તમે મને વેલકમ કહી શકો છો, હું તને વેલકમ કહી દઉં. આ થઈ ગઈ ફાલતુની વાત. હા, સાચી વાત તો એ છે કે ખરેખર આની પાછળની સ્ટ્રગલ તમારી હોય છે.
હું તો હજારો વિદ્યાર્થીઓને ભણાવું છું, એ હજારોમાંથી માત્ર ને માત્ર 700 કે 800 વિદ્યાર્થી આ ટોપિકને સમજી શકે છે, બાકીના 200 માટે તો હજી પણ આ ટોપિક અજાણ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને હાલમાં પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને રિપોર્ટેડ સ્પીચનો આર પણ નહીં સમજાતો હોય, બસ એ મને સાંભળ્યા જ કરતા હશે, શાંતિથી સાંભળ્યા કરતા હશે. કારણ કે એવું મને ક્યારે ખબર પડી કે જ્યારે એક ટાઈમે ક્લાસમાં હું લેક્ચર લઈ રહી હતી ત્યારે મેં પૂછ્યું કે ઓનેસ્ટલી મને કહેજો કે આખો ટોપિક પૂરો થઈ ગયો અને ન સમજાણું એવા વિદ્યાર્થીઓ કોણ કોણ છે. બધા તો એમ જ કહેતા હોય કે હા મને સમજાઈ ગયું, હા સમજાઈ ગયું. તો એક વિદ્યાર્થી હતો કે જેમણે એમ કહ્યું કે મેમ મને કંઈ નથી સમજાતું, બસ તમે બોલો, એ મને સાંભળવાની મજા આવે અને લેક્ચર દરમિયાન મને એ સમજાય પણ જાય, પરંતુ જ્યારે સેલ્ફ સોલ્વ કરવાની પ્રયત્ન કરું ત્યારે મારાથી એ સેલ્ફ થતું જ નથી. તમે સમજાવો ત્યારે હા મને બધું સમજાઈ જાય, એમ પણ થાય કે હા આ મને આવડી ગયું છે, આ મને સમજાઈ ગયું છે, પણ જ્યારે સેલ્ફ સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરું ત્યારે તો મને કઈ સમજાતું જ નથી. એટલે આ એના જેવું છે. વી આર રિયલી અન્ડરસ્ટેન્ડ. ઓકે ગ્રેટ. યસ ડી રાઈટ. યસ વી આર અન્ડરસ્ટેન્ડ. ઓકે ગ્રેટ. ચાલો તો હવે આપણે ચોથા ક્વેશ્ચન ટાઈપની શરૂઆત કરી દઈએ. હે બધાને સમજાઈ ગયું છે, તો હવે આપણે ચોથા ક્વેશ્ચન ટાઈપની શરૂઆત કરીએ. અને જે ચોથો ક્વેશ્ચન ટાઈપ છે કે જેને આપણે સરસ મજાની ભાષામાં બોલાવીએ છીએ અને એને કહેવાય છે ઉદ્ગાર વાક્ય. કેવું વાક્ય કહેવાય છે? ઉદ્ગાર વાક્ય કહેવાય છે. ખરેખર આ બધી જે નિશાનીઓ હોય છે ને, એ નિશાનીઓ જ ભાષાને આટલી સરસ બનાવે છે, આટલી લયબંધ બનાવે છે. નહીં તો ભાષા છે ને આપણને સાંભળવી ન ગમે, આપણને બોલવી ન ગમે, પણ એમાં લય આવે છે, એમાં ટોન આવે છે, ક્વેશ્ચન માર્ક આવે છે કે જેને આપણે વાંચી શકીએ છીએ, કે જેને આપણે સાચું પ્રોનાઉન્સિએશન કરી શકીએ છીએ કે બેટા એમનું રિયલ પ્રોનાઉન્સિએશન આ થાય. તો આ છે પોઈન્ટ કે જે આપણને ભાષાને સાંભળતી કરે છે, આપણને એને સાંભળવું ગમે છે. બાકી તમે ચાઇનાની ભાષા સમજો યાર, થોડીક વાર તમને એમ લાગશે કે હા યાર આ શું કરે છે, ચૂજા ચૂજા ચીન ચાન ચાન ચન ચાન નકર ચાચા 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 ચાવતું હોય, જાણે ચાચીની ભાષા ન હોય, ચાચાની ભાષાને બનાવેલી એવી રીતે ચો ચાચી જે પછી આવતું રહેતું હોય છે એનામાં. તો એ ભાષા જ્યારે આપણે શરૂઆતમાં સાંભળતા હોય ત્યારે એમાં ફન લાગતું હોય, પછી ધીરે ધીરે બોરિંગ થઈ જાય. કેમ? કારણ કે એમાં આપણને ફૂલ સ્ટોપ વાંચતા નથી આવડતું, એ ભાષા આપણને વાંચતા નથી આવડતી. ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા કેટલી મજેદાર હોય છે, ધમાકેદાર હોય છે. ભાષાની વાત કરીએ તો બધી ભાષા પોતાની રીતે મસ્ત જ હોય છે, મજેદાર જ હોય છે. તો જ એનો આવિષ્કાર થયું હોય, તો જ એનું ઇન્વેન્શન થયું હોય અને તો જ આપણે એને જાણતા હોઈએ. બાકી જે ભાષા મજેદાર નથી હોતી, જે ભાષાનું કોઈ અસ્તિત્વ નથી હોતું, અથવા તો એ ભાષામાં મજા નથી આવતી, તો એ ભાષાનું અસ્તિત્વ પણ ધીરે ધીરે નાબૂદ થતી જાય છે. જેમ કે સંસ્કૃત ભાષા છે અને એ પહેલાની પણ ઘણી બધી એવી ભાષાઓ છે કે જે ભાષાઓ અત્યારે નાબૂદ થઈ ગઈ છે, કે એનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ નથી. કારણ કે લોકોને મોડર્ન લેંગ્વેજ જોઈએ છે, એમને લેંગ્વેજમાં પણ ભાઈ અસ્તિત્વ જોઈએ છે. મને એમ લાગે છે કે આગળ જતા આ ભાષામાં પણ કંઈક ને કંઈક આવતું રહેશે. કારણ કે આગળની એક સંસ્કૃત પહેલાની પણ એક ભાષા છે, મને એ ભાષા યાદ નથી, પરંતુ જ્યારે હું હિસ્ટ્રી વિશે જાણી રહી હતી, એમના જ્યારે વિડીયો જોઈ રહી હતી, નાલંદા વિદ્યાપીઠ છે, પેલી આપણી તક્ષશિલા વિદ્યાપીઠ છે, એમના વિશે જ્યારે હું જાણી રહી હતી ત્યારે એમના એક વિડીયોમાં એમણે કહ્યું હતું કે સંસ્કૃત વિદ્યા પહેલા પણ એક આપણી પ્રાચીન સંસ્કૃત ભાષા પહેલા પણ એક આપણી પ્રાચીન ભાષા છે, કે જે ભાષા ઉપરથી ઘણી બધી બીજી ભાષાઓ નવી નવી આવી છે, એને અપડેટ કરવામાં આવી છે, કે જેને આપણે ગ્રીક ભાષા કહીએ છીએ, જેને આપણે સંસ્કૃત ભાષા કહીએ છીએ. તો આવી બધી ભાષાઓ હતી, પણ મને અત્યારે એ ભાષા યાદ નથી. વલભી, વારાણસી, એ પાછી ખબર નથી મને એક્ઝેક્ટ, હું કહી ન શકું, કારણ કે વલભી અને વારાણસી મારા હોઠે અને હૈયે બિલકુલ પણ નથી આવતું. બીજી કોઈ ભાષા હોય નામ લો તો આવે તો ખબર પણ નહીં. ચાલો જોઈએ આપણે ઉદ્ગાર વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે. શું કહેવાય છે એને? એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે, કે જેને ગુજરાતીમાં ઉદ્ગાર વાક્ય કહેવાય છે, કે જેને ઓળખવા એકદમ ઈઝી છે. એમાં તમને ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલી હોય તો એને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. હવે એમાં આપણે કન્જક્શનની વાત કરીએ અને રિપોર્ટિંગ વર્બની વાત કરીએ તો રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં પહેલા હું ટાઇટલ લખી નાખું. રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં એક્સક્લેમ with joy to ખાલી જગ્યા, અથવા જોયની જગ્યાએ સોરો ટુ ખાલી જગ્યા, અથવા તો બીજો કોઈ શબ્દ એક્સક્લેમ વિથ પ્રેઝ. આ 3 શબ્દ જ આવે છે, વધારે નથી આવતા, ટેન્શન નહીં, બસ આટલા જ તે.
આટલા 3 શબ્દ જ આવે છે, આના સિવાય બીજા કોઈ આવતા જ નથી. જોય, સોરો અને પ્રેઝ. જોય એટલે શું થાય? ખુશી. જોય સોરો એટલે શું થાય? દુઃખ. અને પ્રેઝ મતલબ શું થાય? વખાણ. પછી તમારી પાસે સમાનાર્થી શબ્દ છે, જેમ કે પ્રેઝ ની જગ્યાએ તમે મને એમ પૂછો છો કે મેમ અહીંયા એડમાયર લખીએ તો ચાલે, તો આ જે છે એ પ્રેઝ નું સમાનાર્થી છે. તો એવા શબ્દ પણ તમે અહીંયા યુઝ કરી શકો છો કે જેમના સમાનાર્થી શબ્દ તમને આવડે છે. ઓકે, પરંતુ એઝ અ નાઉન તરીકે, જેમ કે જોય, સોરો, પ્રેઝ, તો એ શું છે? એ એક પ્રકારના એડજેક્ટિવ છે કે જે માત્ર ને માત્ર ગુણ દર્શાવે છે. ત્યારબાદ ટુ પછી મેં ખાલી જગ્યા લખી છે, તો એનો મતલબ કે ત્યાં તમારે સાંભળનાર વ્યક્તિનું નામ લખવાનું છે. અને એક્સપ્લેન ની પહેલા કોનું નામ આવશે? બોલનાર વ્યક્તિનું નામ આવશે. તો એક્સક્લેમ વિથ જોય ટુ, એક્સક્લેમ વિથ સોરો ટુ, અને એક્સપ્લેન વિથ પ્રેઝ ટુ. વખાણ હોય તો પ્રેઝ આવશે, દુઃખ હોય તો સોરો આવશે, અને જોય હોય તો જોય આવશે. હવે એ કેમ ખબર પડે સેન્ટેન્સ માં કે જોય આપેલું છે, સોરો આપેલું છે કે પછી પ્રેઝ આપેલું છે? તો સેન્ટેન્સમાં તમને ગુજરાતી કરવાથી આવડે કે ભાઈ સેન્ટેન્સનું ગુજરાતી તમને આનંદ વાળું દેખાય છે, ખુશી વાળું દેખાય છે, કોઈ કોઈને કોંગ્રેચ્યુલેશન વિશ કરી રહ્યું છે, અથવા તો સેન્ટેન્સમાં એમ કહેવામાં આવ્યું છે કે ઓ યુ વોન ધ મેચ, અરે તું મેચને જીતી ગયો. તો હવે આ એક દુઃખના સમાચાર નથી, મેચ જીતી જાય તો એ ખુશીના સમાચાર કહેવાય ને. તો ત્યારે શું આવશે? જોય આવશે. ઓ યુ લોst ધ મેચ, અરે તમે મેચને હારી ગયા. તો અહીંયા શું છે? હવે કોઈ વ્યક્તિ મેચ હારી જાય છે તો એને ખુશી થવાની છે? બિલકુલ પણ નહીં. તો અહીંયા શું આવશે કે ભાઈ સોરો આવશે. ઓ યુ પ્લે વાવ, વેરી વેલ, કે તમે બહુ સારું રમ્યા. તો અહીંયા શું કર્યું છે? એમણે વખાણ કર્યા છે કે તમે રમ્યા, પણ કેવું રમ્યા? સારું રમ્યા. તો અહીંયા વખાણ છે. તો વખાણ હોય તો ત્યારે શું આવશે? પ્રેઝ આવશે. હવે ઘણી વખત એવા સવાલ થાય કે મેમ સેન્ટેન્સમાં કંઈ ખબર નથી પડતી કે એમાં જોય છે, એમાં સોરો છે કે એમાં પ્રેઝ છે, નથી ખબર પડતી. સેન્ટેન્સનું ગુજરાતી સમજાઈ ગયું, પરંતુ ખ્યાલ નથી આવતો કે એ સેન્ટેન્સમાં ખુશીનો ભાવ છે, એ સેન્ટેન્સમાં દુઃખનો ભાવ છે, કે પછી એ સેન્ટેન્સમાં તમને વખાણનો ભાવ આપેલો છે. તો ત્યારે તમારે એ સિચ્યુએશનમાં શું કરવાનું છે? તો ત્યારે તમે અહીંયા યુઝ કરી શકો કોઈ પણ સાંભળનાર વ્યક્તિનું નામ, ત્યારબાદ જસ્ટ તમે લખી દો એક્સક્લેમ્ડ. શું લખી દેવાનું છે? જસ્ટ એક્સક્લેમ લખી દો, ટુ લખી દો, અને પછી અહીંયા સાંભળનાર વ્યક્તિનું નામ. તો આ એક સોલ્યુશન છે કે જ્યારે પણ તમને ભાવની ખબર ન પડે કે ભાઈ આ સેન્ટેન્સમાં કયો ભાવ આવશે, અહીંયા મારે કયો ભાવ લખી દેવો, ત્યારે તમારે સીધી રીતે આ સેન્ટેન્સનો યુઝ કરી દેવાનો એક્સક્લેમ ટુ અને ત્યારબાદ સાંભળનાર વ્યક્તિનું નામ. ઓકે, ન સમજાય તો જ, અને સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ કે તમે લખી નાખો. તો જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે તમે આ બ્રહ્માસ્ત્રનો પણ યુઝ કરી શકો છો. આના દ્વારા પણ તમે સેન્ટેન્સને બનાવી શકો છો. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ કન્જક્શનની. તો આમાં કોઈ નવા કન્જક્શનનો યુઝ નથી થતો, એક લોતું કન્જક્શન કે જે છે ધેટ. તો આ સેન્ટેન્સમાં પણ શેનો યુઝ થશે? ધેટ નો યુઝ થશે. ઓકે, તો સિમ્પલ તમે ધેટ દ્વારા જ વાક્યને જોડી શકશો. એક્ઝામ્પલ જોઈએ આપણે. જો તમને થિયરીમાં કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન ન હોય, ક્વેરી ન હોય, તો એક્ઝામ્પલ તરફ જોઈએ. है ना, जाइए एग्जाम्पल. क्या बोलती पब्लिक? अच्छा, पब्लिक बोलती है कि यस एग्जाम्पल की और बढ़ा जाए तो फिर ठीक है, एग्जाम्पल की और बढ़ते हैं. कदम कदम बढ़ाए जा, ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો, ગોતી લો. કેમ ફૂલ સ્લાઇડ નો થાય? નથી એ મજાવટામાં બાવટામાં બાવટામાં મહેમાતને. તો અહીંયા અભિક અપેક્ષાને કહે છે કે હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ. અરે બાપરે, એક પોઈન્ટ તો કહેવાનો રહી ગયો થિયરીમાં. ચાલો એ પોઈન્ટ હું તમને થિયરીમાં નોટ ડાઉન જ કરાવતી જાઉં, અને ખાલી ખોટું પછી તમે એમ કહેશો કે મેમ તમે તો સ્લાઇડમાં તો લખ્યું નહીં, પછી એ મને મેળ ન આવે. એવા મોટા આક્ષેપો લગાવો તો એ આક્ષેપો મારાથી બિલકુલ પણ સહન નહીં થાય. તો એ છે કે જો તમને સેન્ટેન્સમાં હાવ આપેલું છે અથવા તો વોટ આપેલું છે, ઉદ્ગાર વાળા વાક્યની હું વાત કરું છું, માત્ર ને માત્ર ઉદ્ગાર વાળા વાક્યની, બીજા કોઈ પણ ને, તો એની જગ્યાએ શું આવી જશે? વેરી આવી જશે. શું આવી જશે? વેરી. બીજું, જો તમને સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારના ભાવ આપ્યા છે, જેમ કે ઓ, આ, બરાબર, આવા કોઈ ભાવ આપેલા છે, આવું છે, ઈયુ, આપણે એનું કહેતા ઈયુ, તો ઈયુ મતલબ શું થાય છે? છી, ગંદુ.
તો એના માટે શું યુઝ થાય? યુ, પણ આપ્યું તો નહીં હોય, બરાબર? ઈયુ આપણે બોલતા ન હોય છી એમ, એની જગ્યાએ ઇંગ્લિશમાં શું બોલે? જે ઇંગ્લિશના લોકો હોય કે જેને મસ્ત મજાની ઇંગ્લિશ આવતી હોય, ભાઈ એને ગુજરાતીને ગઈ નો ખબર હોય, એને હિન્દીનો હઈ ન ખબર હોય, તો એમ કે ઈયુ છી યાર, કેટલું એમ યાક. તો આવું કંઈક તમને આપેલું છે, આવું જ શબ્દ આપેલો છે. ત્યારબાદ બીજો કોઈ આવે? હા, અલાસ તમને આપેલો છે. અફસોસ, અલાસ મતલબ શું થશે? અફસોસ થશે. નીચે હું ગુજરાતી પણ લખી દઉં, અલાસ મતલબ કે અફસોસ. ત્યારબાદ તમને બ્રેવો વર્ડ આપેલો છે, મતલબ કે બહાદુર થાય. બ્રેવો મતલબ શું થશે? બહાદુર થશે. તો આવો કોઈ પણ શબ્દ તમને આપેલા છે, તો એ શબ્દ વાક્યમાંથી શું થશે? નીકળી જશે. આ શબ્દોને તમારે વાક્યમાંથી શું કરવાના છે? રિમૂવ કરવાના છે. જસ્ટ હું શોર્ટમાં લખી દઉં છું, તમારે સમજી જવાનું છે કે મેમ શું કહેવા માંગે છે આટલા નાના અમથા શોર્ટકટ દ્વારા. ઓકે, તો આ એક નાની અમથી થિયરી રહી ગઈ હતી કે જે થિયરી હું તમને અત્યારે કહી દઉં છું. ઓકે, ચાલો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. હવે મારા ખ્યાલથી કંઈ કહેવાનું બાકી નથી રહેતું, અને હવે બાકી રહેતો હું તમને એક્ઝામ્પલ સમજાવતા કહેતી જઈશ. તો અભી કહે છે કે તું કેટલી આ ડ્રેસમાં કેટલી સરસ દેખાય છે. તો અભી કે આભાને કહ્યું. કોણ છે? આભા છે ને, અપેક્ષા છે. અચ્છા, આભા નથી, અપેક્ષા છે. તો ભાઈ વખાણ કર્યા ને, અહીંયા પ્રેઝ આવે છે, તો એક્સક્લેમ વિથ શું આવશે? જોય આવશે. તો આપણે અહીંયા લખી દઈએ એક્સક્લેમ વિથ જોય. તો અભિક એક્સક્લેમ વિથ જોય. પેનનો કલર તો મને ચેન્જ કરવા દો. તો અભિક, આમાં મારે થોડાક નાના અક્ષર કરવા પડશે, કારણ કે મને ખબર છે આમાં નહીં સમજાય. એક્સપ્લેન્ડ, એક્સક્લેમ, સોરી એક્સપ્લેન નહીં, એક્સક્લેમ લખવાનું છે. નહીં જોજો તમારાથી આ ભૂલ ન થઈ જાય. સારું છે, આ બધી ભૂલ મારીથી અહીંયા ચાલુ ક્લાસમાં જ થઈ જાય છે. એક્સક્લેમ વિથ જોય ટુ અપેક્ષા. વાક્યને જોડવા માટે ધેટ. વાક્ય સાદા વાક્યમાં ફેરવાઈ જશે. યુ, સેકન્ડ પર્સન છે તો અપેક્ષાને આધારે શી. આર આપેલું છે તો એનું થઈ જશે વોઝ. લુકિંગ નું રહેશે લુકિંગ. લુકિંગ. હાઉ બ્યુટીફુલ છે તો એનું શું થઈ જશે? વેરી બ્યુટીફુલ. વેરી બ્યુટીફુલ. તો એનો હમાણો અક્ષર નાના કાઢ્યા ને તો એ બોલો. બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ ની જગ્યાએ ઇન ધેટ ડ્રેસ. ના, આમાં હું ડોટ કરી નાખું તો નો હાલે. થયું, હવે લખાઈ ગયું છે તો પછી હું કા. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે ક્યાં તમારે પ્રશંસા વાળા શબ્દ લખવા. જેમ કે વેરી બ્યુટીફુલ મેં ક્યાં જવા દીધું? અહીંયા જવા દીધું. જ્યારે હાઉ બ્યુટીફુલ તો તમને અહીંયા આપેલું છે, પણ વાક્યને મેં સાદા વાક્યમાં ફેરવું અને બનાવ્યું કે શી, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ ક્રિયાપદ અને ત્યારબાદ એડવર્બ વાળો શબ્દ. તો વેરી બ્યુટીફુલ છે અથવા તો કોઈ પણ એવા એડજેક્ટિવ છે, એડવર્બ છે કે જે ક્રિયાપદ પછી મૂકી દેવાના અથવા તો વાક્યના અંતે મૂકી દેવાના. એડવર્બ જે હોય ને, એડવર્બ, એ એડવર્બમાં લોચા લાપસી હોય કે ભાઈ એડવર્બ ઘણી વખત વાક્યના અંતે પણ આવે અને ઘણી વખત ક્રિયાપદ પછી પણ આવે. તો એમાં તમને વાક્ય જે રીતે બંધ બેસતી લાગીને કે આવી રીતે વાક્ય બનાવવાથી ના વાક્ય વધારે સારું લાગે છે, તો તમારે એ રીતે બનાવી દેવાનું. જાજુ બધું કન્ફ્યુઝન નહીં ઊભું કરવાનું. ઓકે, પછી એમાં તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો ને એમ એમ તમને ખ્યાલ આવતો જશે કે ભાઈ હા, હવે આ શબ્દ અહીંયા જ આવશે, આ શબ્દ અહીંયા જ આવશે, આ શબ્દને અહીંયાથી કાઢી નાખવાનો. પણ પ્રેક્ટિસ થી થાય. તમે જેમ જેમ અનુભવ કરતા જાઓ એમ એમ તમે એ સમજાતું જાય. નેક્સ્ટ આગળ જઈએ. જીનલ કહે છે અલ્લાસ, આઈ હેવ લોસ્ટ માય ફાધર. અલ્લાસ અફસોસ, અફસોસ આપેલો છે મતલબ કે સોરો છે કે મેં મારા પપ્પાને ગુમાવી દીધા છે. તો અહીંયા જીનલ જે છે એ શું કહે છે? અફસોસ કરે છે. એટલા માટે હું અહીંયા લખું જીનલ એક્સક્લેમ્ડ. હવે જો સાંભળનાર વ્યક્તિ તરીકે કોઈ નથી આપેલું તો શું કરવાનું મેમ? તો બસ તમારે આવી રીતે વિથ પછી સોરો લખીને સીધું વાક્યને ધેટ વડે જોડી દેવાનું. ભાઈ ધેટ, આઈ એટલે શું થશે કે શી, અને હેવ નું થઈ જશે હેડ. લોસ્ટ ઓલરેડી વી થ્રી નું ફોર્મ જ છે. માય ફાધર છે તો એની જગ્યાએ શું થઈ જશે? હર ફાધર. બસ આ રીતે આને સોલ્વ કરી દેવાનું. ક્યાં આમાં અઘરું છે અઘરું આમાં? જરી કઈ તમને એમ લાગે કે ભાઈ આ નહીં સમજાય, દિમાગમાં નહીં આવે એમ? યસ, શી હેડ લોસ્ટ હર પેરેન્ટ્સ. નેક્સ્ટ એના પછી પ્રાચી સેડ ટુ શ્લોક, બ્રેવો, યુ હેવ સોલ્વ ધ પઝલ. બ્રેવો, બહાદુર, તમે પઝલ ને શું કરી નાખે છે? સોલ્વ કરી નાખે છે. તો અહીંયા વખાણ કર્યા છે, બહાદુર કહ્યું છે કે ભાઈ તે પઝલ ને સોલ્વ કરી. બહાદુર, અરે વાહ વાહ. અને જો ન સમજાય તો એના માટેની મેં તમને એક ટ્રીક સમજાવી છે કે ભાઈ ન સમજાય તો ત્યારે શું કરવાનું? આ રીતે લખી દેવાનું, પ્રાચી એક્સક્લેમ્ડ, પ્રાચી એક્સક્લેમ્ડ ટુ શ્લોક
that યુ એ સેકન્ડ પર્સન છે, સાંભળનાર વ્યક્તિ તરીકે શ્લોક હશે તો યુ નું શું થઈ જશે? હી. હેવ નું અહીંયા શું થશે? હેડ સોલ્વડ ધ પઝલ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ આગળ જઈએ. સંકેત સેડ ટુ સંધ્યા, વોટ અ બ્યુટીફુલ સાડી યુ હેવ બોટ ટુડે. એટલે કે કેટલી સુંદર સાડી તે આજે પરચેસ કરી છે. તો અહીંયા વખાણ છે તો શું આવશે? પ્રેઝ આવશે. તો અહીંયા હું લખું સંકેત exclaimed with praise to Sandhya that beautiful saree you સંધ્યા ને આધારે she had bought very beautiful saree, very beautiful. હવે જો અહીંયા તમને આર્ટિકલ આપ્યો છે, અહીંયા આર્ટિકલ આપ્યો હતો નહીં, પણ અહીંયા આર્ટિકલ આપ્યો છે તો અહીંયા વેરી ની આગળ અ આવશે. સમજાય છે? અહીંયા આર્ટિકલ નહોતો એટલે મેં અહીંયા વેરી બ્યુટીફુલ લખી નાખ્યું ખાલી. અહીંયા મને આર્ટિકલ આપ્યો છે તો હું અહીંયા અ વેરી બ્યુટીફુલ લખીશ. તો અ વેરી બ્યુટીફુલ સારી that day. સમજી લેજો. સોરી યાર એવા અક્ષર કરવા બદલ, પણ જગ્યા નહોતી ને. અંજલિ સેડ હુર્રા I have won the competition. હવે અંજલિ કહે છે કે હુર્રા, ઓ વાવ, તે કોમ્પિટિશન ને શું કરી ગઈ છે? જીતી ગઈ છે. તો અહીંયા શું છે? જોય છે. તો અહીંયા શું આવશે બેટા? જોય આવશે. તો આપણે અહીંયા લખીએ અંજલિ exclaimed with joy that I આપેલું છે તો એનું she, have આપેલું છે તો have નું had won the competition. આટલું સિમ્પલ છે. બોલો થઈ જાય? થઈ જાય ને? શું કામ ન થઈ જાય? એ તો પેરેગ્રાફ આવશે ત્યારે જોયું જશે ને. નહીં સમજાય તો મેડમ તો છે જ તેને પૂછી લેવાનું કે મેમ અહીંયા શું આવશે એમ. તમે આવા સવાલ પૂછો ને તો મને બહુ ગમે. તમે એમ પૂછો ને કે મેમ અહીંયા જે તમને હાઉ બ્યુટીફુલ આપ્યું છે તો હાઉ બ્યુટીફુલ નું શું થશે? સો બ્યુટીફુલ થશે, વેરી બ્યુટીફુલ થશે. એવા સવાલ મને પૂછો ને ગમે. હો, she was looking so beautiful. તો મેમ અહીંયા વેરી ની જગ્યાએ સો બ્યુટીફુલ લખીએ તો ચાલે? હા લખીએ તો ચાલે. મેમ સોની જગ્યાએ ટુ લખીએ તો ચાલે? હા લખો તો ચાલે. પણ કયો ટુ? TOO વાળો ટુ. કેવો? TOO વાળું ટુ લખો ને તો ચાલે, TO વાળું નહીં. તો પછી આ તમે આજે બે ઓપ્શન તમે મને કહો ને, આવા સવાલ તમારે મને પૂછતું રહેવાનું કે મેમ અહીંયા વેરી ની જગ્યાએ સો લખીએ તો ચાલે? મેમ હા ચાલે, શું કામ ન ચાલે? આપણે સોની જગ્યાએ TOO વાળો ટુ લખીએ તો ચાલે? મેમ હા ચાલે, શું કામ ન ચાલે? મેમ અહીંયા કયો ભાવ આવશે? અહીંયા જોય નો ભાવ આવશે, અહીંયા સોરો નો ભાવ આવશે, અહીંયા પ્રેઝ નો ભાવ આવશે? કયો ભાવ આવશે? ખબર નથી પડતી. કયો ને નો ખબર પડે તો મેં એનું સોલ્યુશન કીધું છે કે ભાઈ આ રીતે આવે. પણ છતાં પણ તમારે જાણવું છે તો એવા સવાલ મને પૂછો તો મને મજા જ આવી જાય. પણ તમે મને એમ કહેતા હોય કે મેમ મને આમાં કઈ ખબર જ નથી પડતી, મને આમાં કઈ સમજાતું જ નથી, એટલે મને એમ થાય કે મને એને સવાલનો જવાબ હું આપવા. કારણ કે એના સવાલના જવાબ એને ખબર જ છે કે જ્યાં સુધી એને થિયરી નહીં આવડે, જ્યાં સુધી એનું બેઝ પાકું નહીં હોય ત્યાં સુધી એને કંઈ પણ સમજાવવાનું નથી. એટલે ત્યારે મને ક્વેશ્ચન થાય કે મને સામો સવાલ થાય કે ભાઈ હવે તો પછી મારે શું કરવું? એમ નથી સમજાતું. પણ શું નથી સમજાતું? હું એમ સામો સવાલ કરું પણ શું નથી સમજાતું? આજે બહુ દિવસ પછી શાંતિ થઈ બીકોઝ વચ્ચે એક્ઝામના લીધે લેક્ચર અટેન્ડ નહોતા થતા. સાચે વિદ્યાકુલ હવે મારી જાન છે. હા તનિષા, મેં તને જોઈ હતી 11માં લેક્ચર આવતો હતો ને ત્યારે તું યુટ્યુબમાં આટા મારતી હતી. અહીંયાથી મને કહી ગયા હતા એટલે મેં કઈ કીધું નહીં. ત્યારે મેં કીધું કઈ નહીં, ચાલો ને. પેલા હું આવતી હતી ખીજાવા માટે તને, લાઈવ લેક્ચરમાં સાહેલભાઈ લેક્ચર આવતો હતો ને ત્યારે લાઈવ લેક્ચરમાં ખીજાવા હું તને આવતી હતી. પણ પછી મેં એમ કીધું, મેં ઠીક છે કઈ નહીં, ચલો ને જવા દો ને, છોકરી છે, માસૂમ છે, નાની છે, હજી 11મા ધોરણમાં ભણે. મારા માટે તો નાની જ હોય ને, ભલે ને ઘરે મોટી થઈ ગઈ હોય પણ મારા માટે તો નાની હો ને તું. એટલે ત્યારે મને એમ થયું કે હાલો આપણે એને એક બે દાટ લગાવી દઈએ, બરાબર. પણ ન લગાવી, ચાલો માફ કરી દીધી મેં તને. તો આ હતું તમારું રિપોર્ટેડ સ્પીચ. હજી એક વાક્યના પ્રકાર, ઝીણા વાક્યના પ્રકાર બાકી છે, જેમ કે લેટ થી શરૂ થતા વાક્ય, લેટસ થી શરૂ થતા વાક્ય. અને એમાં હું તમને કંઈક નવું, કંઈક મજેદાર કહેવાની છું કે જે કદાચ તમને તમારી શાળામાં નહીં કહેવામાં આવ્યું હોય, તમને તમારી શાળામાં નહીં શીખવવામાં આવ્યું હોય,
તો એવું હું કંઈક તમને લેટ્સ અને લેટ વાળા વાક્યમાં કહીશ, નિયમ પણ કહીશ. પણ ફિલહાલ આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ. અને આમાં આઈ થિંક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. હા છે, ચલો વાવ ગ્રેટ. તો એક્સ્ટ્રા બીજા હું તમને 5 એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું, અને સાથે સાથે જે રિપોર્ટેડ સ્પીચના ડાયલોગ મેં સોલ્વ કરાવ્યા હતા એને તમારે સેલ્ફ પણ સોલ્વ કરવાના છે. ફોર યુ, તમારા માટે એને સોલ્વ કરવાના છે. ઓકે, ચાલો તો અહીંયા સુધી હું આજનો સેશન રાખું છું. સી યુ સૂન. આઈ હોપ કે આપણી ફરીથી મુલાકાત થશે. બાય એન્ડ ટેક કેર. એન્ડ થેન્ક્સ ફોર લિસનિંગ મી એન્ડ થેન્ક્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ મી. ઓકે, બાય.